નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 4 માહિતીનું નિયમન સ્વાધ્યાય 4.1નો પ્રશ્ન નંબર 4 જોઈશું. તો જુઓ, અહીં આપણને પ્રશ્ન નંબર 4 આપેલો છે કે અહીં આપેલ પાઈ ચાર્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી, અંગ્રેજી, ગણિતશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની પરીક્ષામાં 540 ગુણમાંથી મેળવેલા ગુણ દર્શાવેલ છે. કે અહીં આપણને શું છે, એક પાઈ ચાર્ટ આપેલો છે. એમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ વિષય કે છે હિન્દી છે, અંગ્રેજી છે, ગણિતશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન, એમાંથી એની પરીક્ષામાંથી 540 ગુણમાંથી મેળવેલા ગુણ દર્શાવેલ છે. કે 540માંથી કેટલા ગુણ મેળવ્યા બધા જ વિદ્યાર્થીઓ થઈને આપેલા છે. કે ગણિતમાં આ ગુણ નથી પણ ગુણના અંશ સ્વરૂપે છે. કે આ કુલ 540 ગુણ છે, તેમાંથી 90 અંશ ગણિતશાસ્ત્ર, 65 અંશ સામાજિક વિજ્ઞાન, 80 અંશ કયા થશે વિજ્ઞાન. એવી રીતે અલગ અલગ વિષયમાં એને ગુણ મળેલ છે. તેના ઉપરથી આપણને આ પ્રશ્નના જવાબ લખવાના છે. તો જો એમાં પહેલો પ્રશ્ન પૂછેલો છે કે કયા વિષયમાં વિદ્યાર્થીઓએ 105 ગુણ મેળવ્યા છે. તો કયા વિષયમાં જે વિદ્યાર્થીઓ છે એને કેટલા ગુણ મેળવ્યા? 105 ગુણ મેળવ્યા છે. તો 105 ગુણ મેળવ્યા એ આપણે કેવી રીતે ગોતવું હોય? તો કુલ ગુણ કેટલા આપણને આપેલ છે? 540. એટલે આપણે શું લખશું? 540 કુલ ગુણ છે. અને આખું વર્તુળ આપણને ખબર છે, વર્તુળ આખું કેટલાનું હોય? 360 અંશનું. આ વર્તુળ હોય, વર્તુળનો આ જે આખો ખૂણો બની કેટલાનો હોય? આ જે વર્તુળ હોય છે, આ માની લે એક વર્તુળ છે, આપણે વર્તુળ દોર લઈએ અને આવી રીતે વચ્ચે એક બિંદુ બનાવીને આ ખૂણો આપણે માપીએ તો વર્તુળ કેટલા ખૂણાનો હોય? 360 ખૂણા, 360 અંશ ખૂણાનો. એટલે આખો 360 અંશનો બનેલો હોય છે. એટલે 540 ગુણ કેટલા છે? આ બધા જ થઈને 540 ગુણ થાય છે. એટલે 540 ગુણે 360 અંશ થાય. વર્તુળ 360 અંશનો હોય એટલે 540 ગુણે 360 અંશ થાય. તો 105 ગુણે કેટલા અંશ થાય? તો જેટલા અંશ થશે એ અંશનો જેટલો વિષય હશે એ વિષયમાં 105 ગુણ મેળવ્યા, એવી રીતે આપણે કહી શકીએ. તો હવે આપણે એને શું કરશું? ચોકડી ગુણાકાર કરશું. એટલે 105 ગુણ્યા 360 ભાગ્યા 540. એટલે આપણે કરીએ 105 ગુણ્યા 360 છેદમાં 540. તો અહીંયા તમે જોશો કે આ 0 ને આ 0 શું થઈ જશે? કટ થઈ જશે. હવે 9 ચોક 36, 36 કટ થઈ જાય. 9 છંગ 54, 54 કટ થઈ જાય. 9 ને 9 કટ થઈ જાય. હવે જુઓ, અહીંયા શું છે? 4 છે એટલે 2 દૂને 4, 4 કટ થઈ જશે. 2 તેરી 6, 6 કટ થઈ જશે. 2 ને 2 કટ થઈ જાય. એટલે 2 ના છેદમાં 3 વધ્યા. હજી ભાગ ચાલશે. 3 નો 105 આવી. 3 ને 105 સહી કેવી રીતે ભાગ ચાલે? તો છે 3 તેરીને 9, 1 વધે ને 3 પંચા 15. એટલે 105 ભાગ્યા 3 35 થશે. 35 તેરી 105 થાય. એટલે જો અહીંયા 35 અને અહીંયા 2 વધ્યા એટલે 35 ગુણ્યા 2. તો 35 ગુણ્યા 2 આપણે કરીએ તો 35 દુ કેટલા થાય? 70 થાય. એટલે આપણને કેટલું માપ મળશે? 70 અંશ. તો 70 અંશ કયા ખૂણાનું માપ છે? હિન્દીના. એટલે કયા વિષયમાં 105 ગુણ આપણને મળેલા હશે? હિન્દીમાં આપણને 105 ગુણ મળેલા છે. એટલે આપણે લખશું કે અહીં 105 ગુણ બરાબર કેટલા અંશ થાય છે? 70 અંશ થાય છે. માટે હિન્દી વિષયમાં વિદ્યાર્થીઓએ તે વિદ્યાર્થીઓએ 105 ગુણ મેળવ્યા હશે. 105 ગુણ મેળવ્યા હશે. આપણને શું પૂછ્યું હતું કે કયા વિષયમાં 105 ગુણ મેળવ્યા હશે? તો 540 ગુણે આખું વર્તુળ થાય તો 105 ગુણે કેટલા અંશ થાય?
540 ગુણ્યા 360 અંશ તો 105 ગુણ્યા કેટલા અંશ, એટલે આ ચોકડી ગુણાકાર કરશું અને ચોકડી ગુણાકાર કરીને આપણે સાદું રૂપ આપીએ એટલે આપણને 70 અંશ મળી જાય. અને 70 અંશ આમાં કયા ખૂણાનું માપ છે? હિન્દીનું. એટલે કયા વિષયમાં 105 ગુણ આવ્યા છે? હિન્દીમાં. તો જુઓ હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. તો જુઓ પ્રશ્ન નંબર 2 શું આપેલો છે કે હિન્દી વિષય કરતા ગણિતશાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા વધારે ગુણ મેળવ્યા છે, કે હિન્દી કરતા ગણિતશાસ્ત્રમાં કેટલા વધારે ગુણ મેળવ્યા છે. કે અહીંયા તમે જોશો કે હિન્દીના ગુણ આપેલા છે અને ગણિતશાસ્ત્રના ગુણ આપેલા છે. તો તમે જોવો કે હિન્દીમાં કુલ કેટલા ગુણ આવ્યા, કેટલા અંશનો ખૂણો છે? 70 અંશનો. અને ગણિતશાસ્ત્રમાં કેટલા અંશનો ખૂણો છે? 90 અંશનો ખૂણો છે. તો જોવો આપણે તો પહેલા શું કરીએ કે પ્રશ્નમાં શું કીધું છે કે હિન્દી વિષય કરતા ગણિતશાસ્ત્રના વિદ્યાર્થીઓ કેટલા વધારે ગુણ મેળવ્યા. તો વધારે ગુણ કોના છે? ગણિતશાસ્ત્રના. પણ કેટલા? તો એ શોધવા માટે આપણે શું કરશું? તો પહેલા બંને વચ્ચે રહેલો તફાવત ગોતીએ કે કેટલા અંશનો તફાવત છે બંને વચ્ચે. તો ગણિતશાસ્ત્ર અને હિન્દી વિષયના કે ગણિતશાસ્ત્ર અને હિન્દી વિષયના જે ખૂણાઓ છે એનો વચ્ચેનો તફાવત ના ખૂણાઓ શું આવશે? તફાવત. એટલે એની બાદબાકી કે જે ગણિતશાસ્ત્ર અને હિન્દી વિષયના ખૂણા બને છે, ગણિતના 90 અંશ ને હિન્દીના 70 અંશ, એટલે 90 અંશ ઓછા 70 અંશ બરાબર કેટલા થશે? 20 અંશ. એટલે બંને વચ્ચે કેટલો તફાવત છે? 20 અંશનો તફાવત છે. તો 20 અંશ એટલે કેટલા ગુણ થાય? પ્રશ્ન આપણને કેમાં પૂછ્યો છે? ગુણમાં પૂછ્યો છે. કેટલા ગુણ વધારે છે? આપણે શું શોધ્યું? કેટલા અંશ વધારે છે. તો આપણે ઉપરના દાખલામાં જોયું હતું કે અંશને ગુણ હોય તો ચોકડી ગુણાકારથી શોધી શકીએ કે 360 અંશે કેટલા થાય છે? કુલ 540 ગુણ થાય છે. એટલે 20 અંશે કુલ કેટલા ગુણ થશે? તો આપણે આમાં પણ ચોકડી ગુણાકાર કરશું. 540 ગુણ્યા 20 ભાગ્યા 360. એટલે આપણે કરીએ 540 ગુણ્યા 20 છેદમાં 360. 0 0 ઉડી જશે. હવે શું થશે કે અહીં છે આપણે 54 છે તો શું થાય? 60 ગુણ્યા 9 54 અને 4 9 36. 36 ઉડી જાય. 540 ઉડી જશે. 9 અને 9 ઉડી જશે. હવે 15 ચોક કેટલા થાય? 60 થાય. એટલે 60 કટ થઈ જશે ને 4 કટ થઈ જશે. એટલે 15 ગુણ્યા 2. અહીંયા 2 વધેલા છે એટલે 15 ગુણ્યા 2. 15 ને 2 સાથે ગુણીએ એટલે કેટલો જવાબ આવે? 30. એટલે કેટલા ગુણનો તફાવત છે? બંને વચ્ચે 30 ગુણનો તફાવત છે. તો આપણા બીજા દાખલાનો જવાબ આવ્યો કે શું પૂછ્યું હતું કે હિન્દી વિષય કરતા ગણિતશાસ્ત્રના વિદ્યાર્થીઓ કેટલા વધારે ગુણ મેળવ્યા. તો હિન્દી વિષય કરતા ગણિતશાસ્ત્રના વિદ્યાર્થીઓએ કેટલા ગુણ? 30 ગુણ વધારે મેળવ્યા. તો બીજું થયું. હવે પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. તો જુઓ ત્રીજો પ્રશ્ન આપણને આપેલો છે કે ચકાસો કે શું વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણના સરવાળા કરતા સામાજિક વિજ્ઞાન અને ગણિતશાસ્ત્રમાં મેળવેલ ગુણ વધારે છે. કે જે ઉપર આપણને વિજ્ઞાન અને હિન્દી વિષય છે એના બંનેના થઈને ગુણના સરવાળા કરતા સામાજિક વિજ્ઞાન ને ગણિતશાસ્ત્રનો સરવાળો વધારે થાય છે. તો આ જુઓ આ હિન્દી છે અને આ વિજ્ઞાન છે. તો આ બંનેના સરવાળા કરતા ગણિતશાસ્ત્ર અને સામાજિક વિજ્ઞાનનો ગુણ વધારે છે આપણે કહેવાનો છે. શું તેનો ગુણ વધારે છે આનો? હા કે નામાં કહેવાનો છે. તો પહેલા આપણે જોઈ લઈએ કોનો વધારે થશે. તો અહીંયા જોવો આપણે પહેલા વિજ્ઞાન અને હિન્દીના આપણે ખૂણાઓનો માપ શોધીએ. તો વિજ્ઞાન અને હિન્દીના ખૂણાના માપનો સરવાળો. ખૂણાના માપનો સરવાળો કેટલો થશે કે વિજ્ઞાનમાં કુલ કેટલા ખૂણાનો માપ બને છે. તો અહીંયા તમે જોશો ઉપર કે જે વિજ્ઞાન છે તે વિજ્ઞાનમાં 80 અંશ અને હિન્દીમાં 70 અંશ. એટલે આપણે ખૂણાના માપમાં સરવાળામાં શું લખશું? 80 અંશ વત્તા 70 અંશ બરાબર કુલ કેટલા થાય? 150 અંશ. એટલે વિજ્ઞાન અને હિન્દીના ખૂણાનો સરવાળો કેટલો થયો? 155 અંશ. હવે આપણે કેનું શોધીએ? સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાન
અને ગણિતના ખૂણાના માપનો સરવાળો. ગણિતના ખૂણાના માપનો સરવાળો બરાબર. તો કેટલો થશે બંનેના માપનો સરવાળો? તો અહીંયા તમે જોવો કે સામાજિક વિજ્ઞાનમાં આપણને કેટલા ગુણ આપેલા, કેટલા અંશનો ખૂણો આપેલો છે 65, અને ગણિતમાં 90. એટલે આપણે શું કરશું? 65 અંશ વત્તા 90 અંશ, કે અહીંયા 65 અંશ વત્તા 90 અંશ, તો બરાબર કેટલા થશે? 155 અંશ. તો આમાં જો આપણને શું પૂછેલું હતું કે શું વિજ્ઞાન અને હિન્દી વિષય કરતાં સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રમાં ગુણ વધારે છે? તો આપણે શું લખશું કે હા, કે છે વિજ્ઞાન અને હિન્દી કરતાં સામાજિક વિજ્ઞાન ને ગણિત શાસ્ત્રમાં મેળવેલ ગુણ વધારે છે. તો જો આપણે લખીએ કે હા, વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણના સરવાળા કરતા સામાજિક વિજ્ઞાન અને જે ગણિત શાસ્ત્ર છે, તે ગણિત શાસ્ત્રમાં મેળવેલ ગુણ વધારે છે. તો આ જોવો આપણા પ્રશ્ન નંબર 4 નો જવાબ આવ્યો, અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 4 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, અને જો તમને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સને પણ જરૂરથી શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.